આજે રણતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, મારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે. આ મેળાને આપણે યોજવો જોઈએ સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો. ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજવો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી. ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણતરનો આપણે યોજીએ. ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.